નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કોયડો 7.3, 7.4 અને 7.5 જોઈ ગયા અને એના પહેલાં સમાંગ સંતુલન વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આપણે વિષમાંગ સંતુલન વિશે અભ્યાસ કરવાના છીએ. આપણને યાદ હોય તો સમાંગ સંતુલનની અંદર એવું કહ્યું હતું કે પ્રણાલીની અંદર પ્રક્રિયકો કે નિપજો બધા જ સમાન કલામાં હોય અથવા સમાન અવસ્થામાં હોય, બરાબર, તેમને સમાંગ સંતુલન કહેવાય. હવે વિસમાંગ સંતુલનમાં હું વ્યાખ્યા લખું છું કે પ્રણાલીમાં પ્રક્રિયક કે નિપજમાં એક કરતાં વધુ કલા હોય, વધુ કલામાં હોય તો તેવા સંતુલનને વિષમાંગ સંતુલન કહે છે. વિષમાંગ સંતુલન કહે છે, બરાબર. આપણે એની અંદર ઘણા બધા ઉદાહરણ પણ જોયા હતા, તમે જોશો તમને ખબર પડી જશે, બરાબર. આજે આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ કે જેમની અંદર તમને ખબર પડશે કે વિષમાંગ સંતુલન છે. એક પ્રક્રિયા એવી છે કે આપણે ઘરે પણ જોતા હોઈશું. આપણે સવારે ગરમ પાણી મૂકીએ છીએ બંધ પાત્રની અંદર, બરાબર. તો એ ગરમ પાણી છે, હવે શરૂઆતમાં પાણી જે હોય છે કઈ અવસ્થામાં પાણી હોય છે? લિક્વિડ અવસ્થામાં હોય છે. પરંતુ જ્યારે પ્રક્રિયા દરમિયાન પાણી ઉકળે છે તો પાણી કયા સ્વરૂપે બની જાય છે? વરાળ સ્વરૂપે બને છે ને, એટલે કયા સ્વરૂપે બને છે? ગેસ સ્વરૂપે બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયા કઈ અવસ્થામાં છે? પ્રક્રિયાની અંદર પ્રક્રિયક જે છે લિક્વિડ સ્વરૂપે છે, પણ નિપજ જે છે ગેસ સ્વરૂપે છે. પ્રક્રિયક કઈ સ્વરૂપે છે? લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે છે અને નિપજ વાયુ સ્વરૂપે છે. એટલે બંનેની કલાઓ કેવી છે? જુદી જુદી છે, બરાબર. એટલા માટે આ પ્રક્રિયાની અંદર જે પણ સંતુલન થતું હશે એ સંતુલનને આપણે શું કહીશું? વિષમાંગ સંતુલન કહીશું, બરાબર. એટલે તમને વ્યાખ્યામાં હવે ખબર પડી ગઈ છે. પ્રણાલીમાં પ્રક્રિયક કે નિપજમાં એક કરતાં વધુ કલાઓ હોય. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? વધુ કલામાં હોય એક કરતાં, તો એવા સંતુલનને વિષમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. કેટલાક બીજા એવા પ્રક્રિયકો છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, બરાબર. આ છે હવે સોલિડ અવસ્થામાં, બરાબર. પણ એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O, બરાબર, બંને એક્વિયસ સ્વરૂપે આપણને મળે છે, બરાબર. બીજી પ્રક્રિયા આ પ્રમાણે પણ થાય છે. કેલ્શિયમ OH2 સોલિડ, બીજી પ્રક્રિયામાં Ca+2 અને 2OH- આવી રીતે પણ આ પણ એક્વિયસ સ્વરૂપે આપણને મળે છે, બરાબર, શરૂઆતની અંદર. તો બંનેમાં તમે જોઈ શકો છો આ સોલિડ એક્વિયસ આ સોલિડ અવસ્થામાં છે અને એક્વિયસ એટલે કે દ્રાવણ સ્વરૂપે છે. તો અહીંયા બંને કલાઓમાં ફેરફાર થયેલો જોવા છે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ ઘન અને પ્રવાહી આ બંને માટે વિચારવા જેવું છે. શુદ્ધ ઘન અને પ્રવાહીની જે સાંદ્રતા છે ને, એ સાંદ્રતા અચળ હોય છે, બરાબર. શુદ્ધ ઘન અને પ્રવાહીની સાંદ્રતા કેવી હોય? અચળ હોય, બરાબર. હવે અચળ એટલા માટે હોય કારણ કે ઘન પદાર્થ જે ખરો એ જથ્થા ઉપર આધારિત નથી હોતો. પ્રવાહી પદાર્થ એ પણ જથ્થા ઉપર આધારિત નથી હોતો. કારણ કે દાખલા તરીકે 1 લીટર પાણી તમે લો છો તો 1 લીટર પાણીની જેટલી સાંદ્રતા થતી હોય એટલી 10 લીટર પાણી લો તો એની સાંદ્રતામાં એટલી જ થાય. મતલબ જથ્થો ગમે એટલો હોય, સાંદ્રતામાં કોઈ ફરક પડતો નથી પ્રવાહીની અંદર. ઘનમાં પણ એવું હોય છે. તમે 1 કિલોગ્રામ ખાંડ લો કે 10 કિલોગ્રામ ખાંડ લો, બરાબર, બંને ખાંડની અંદર ભલે જથ્થો જુદો જુદો પણ એ સાંદ્રતામાં કોઈ ફરક પડતો નથી, બરાબર. એટલા માટે ઘણી બધી પ્રક્રિયાઓ વિષમાંગ સંતુલન માટે ઘન અને પ્રવાહી બંને જે કલાઓ જે છે એના માટે ઉપયોગી છે.
અને મોટાભાગની પ્રક્રિયાઓ વિષમાંક સંતુલનની મોટાભાગની પ્રક્રિયાઓ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થામાં હોય છે. હા, અમુક અપવાદ હોય છે કે જે વાયુ અવસ્થામાં હોય છે. એક્ઝામ્પલ તરીકે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર, અને કેલ્શિયમ સી એટલે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ, બરાબર. આના ઊંચા તાપમાને ગરમ કરીએ તો એમાંથી બને છે CaO પ્લસ CO2, બરાબર. આ CaO જે છે સોલિડ સ્વરૂપે બને છે અને આ ગેસ સ્વરૂપે બને છે, બરાબર. હવે તમને એક પ્રશ્ન તો આ સોલિડ સ્વરૂપે એના એકવીસ સ્વરૂપે કેમ છે? તો શરૂઆતમાં એકવીસ સ્વરૂપે હોય, પછી સોલિડ સ્વરૂપે બની જાય છે. અને આની અંદરથી આ સોલિડ સ્વરૂપે અને વાયુ સ્વરૂપે બને છે, બરાબર. તો અહીંયા મેં તમને કીધું કે સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. કોની? પ્રવાહી અને ઘન, બરાબર. એનો મતલબ એવો થયો કે ઘન અને પ્રવાહની સાંદ્રતા કેવી હોય છે? અચળ હોય છે. કેવું હોય છે? અચળ. એની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જ્યારે કોઈપણ પ્રક્રિયાની સાંદ્રતા લખવાની હોય તો એ સાંદ્રતા ઘન અને પ્રવાહની લખવાની નહીં. એના સિવાયની જેટલી સાંદ્રતા લખવી હોય એટલી લખવાની, બાકી કોઈની સાંદ્રતા લખવાની નહીં, બરાબર. ચલો એના આપણે એક એક્ઝામ્પલ સ્વરૂપે સમજીએ, બરાબર. ચલો આ પ્રક્રિયા છે, આની મારે સાંદ્રતા દર્શાવીએ. ચલો આની સાંદ્રતા ધરાવતું કોઈ સૂત્ર કયું? તો કેસી. તો કેસી બરાબર શું લખાય? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. ચલો નિપજમાં શું છે? CaO એની સાંદ્રતા અને બીજો CO2 એની સાંદ્રતા. નીચે CaCO3 એની સાંદ્રતા, બરાબર. હવે મેં તમને હાલ શું કીધું કે જે ઘન પદાર્થ હોય એટલે કે સોલિડ પદાર્થ હોય અને પ્રવાહી પદાર્થ એટલે કે લિક્વિડ, આ બંને પદાર્થોની સાંદ્રતા કેવી હોય? અચળ હોય, બરાબર. એને જથ્થામાં કોઈ લેવા દેવા નથી. હા, જો વાયુ સ્વરૂપે હોય અથવા એકવીસ એટલે કે દ્રાવણ સ્વરૂપે હોય તો એની અંદર જથ્થો જરૂરી છે, પણ સોલિડ અને લિક્વિડમાં જથ્થાની જરૂર નથી, એટલે સાંદ્રતા અચળ હોય છે. આમાં તો કેવું, જથ્થો બદલાય એટલે સાંદ્રતા બદલાય. એકવીસમાં એવું હોય દ્રાવણની અંદર જથ્થો બદલાય તો સાંદ્રતા બદલાય, બરાબર. તો મારા વાયુ અચળાંક કેસી લખવો હોય તો સોલિડની સાંદ્રતા અચળ છે એટલે એને લખવાની કોઈ જરૂર નથી. તો મારા કેસી બરાબર શું લખાય? આ CaO સોલિડ છે તો આની પણ લખવાની જરૂર નથી. CaCO3 આ પણ સોલિડ છે તો આની પણ લખવાની જરૂર નથી. તો મારે ખાલી શું લખવું પડે? CO2 જે ગેસ સ્વરૂપે છે એટલું જ વસ્તુ લખવું પડે, બીજું કશું લખવાની જરૂર નથી. એટલે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર અથવા દાખલાની અંદર તમે આ કેસી શોધતા હોય અથવા કેપી શોધતા હોય તો કેપીની અંદર પણ એવું હોય છે PCO2, બસ પતી ગયું. દબાણ પણ અચળ હોય, બરાબર. એ સોલિડ એટલે ઘન અને પ્રવાહી બંને માટે સાંદ્રતા પણ અચળ હોય અને દબાણ પણ કેવું હોય? બંને અચળ જ હોય, બરાબર. એટલે કેસી માટે પણ આટલું લખાય અને કેપી માટે પણ આ જ લખાય. ખબર પડી ગઈ? ચલો હવે આગળ સમજીએ. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આપણે એવું માલુમ પડ્યું છે કે જે CaCO3 અને CaO પ્લસ CO2 જે છે એની અંદર CO2નું જે દબાણ છે ને, CO2નું દબાણ, બરાબર, એ PCO2 ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁵ પાસ્કલ, એટલે શોર્ટમાં PA લખવું તો એ ચાલે. આટલું માલુમ પડ્યું છે. માનો કે 12માં ફેરવવું હોય તો 12માં ફેરવવા માટે 2 બાર, બરાબર. કારણ કે 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય, બરાબર. એટલે પાસ્કલમાંથી 12માં ફેરવ્યું એટલે 10⁵ નહીં લખવાની અને 12માંથી પાસ્કલમાં ફેરવવું તો 10⁵ વડે ગુણી દેવાનું, બરાબર. ચલો તો આ પ્રયોગો દ્વારા માલુમ પડ્યું છે. આવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈએ તો થોડું આપણને ડિટેલમાં ખબર પડે. ચલો એક્ઝામ્પલ તરીકે નિકલ, નિકલ કહેવાય. નિકલ આ સોલિડ અવસ્થામાં હોય, પ્લસ 4 કાર્બન મોનોક્સાઇડ જે ગેસ સ્વરૂપે હોય. એની પ્રક્રિયાથી નિકલ CO4, બરાબર. આને એવું કહેવાય નિકલ 4 એટલે ટેટ્રા અને CO એટલે કાર્બોનિલ, બરાબર. નિકલ ટેટ્રા કાર્બોનિલ કહેવામાં આવે છે, બરાબર. આ નિકલ ટેટ્રા કાર્બોનિલ. હવે આવું નામ કેમ? તો આપણે 12મા ધોરણની અંદર સંકીર્ણ સંયોજનો આવશે, એ સંયોજનો પર તમને ખબર પડી છે. પહેલાં ધાતુનું નામ બોલાય, પછી આને લિગેન્ડ કહેવાય, બરાબર. એ આગળ આવશે તમને ડિટેલમાં, પણ આટલું ખાલી યાદ રાખો, નિકલ ટેટ્રા કાર્બોનિલ, બરાબર. તો આ જે છે ને
એ ગેસ સ્વરૂપે છે, કાર્બન મોનોક્સાઇડ એ ગેસ સ્વરૂપે છે, આ નિકલ સોલિડ સ્વરૂપે છે. તો આના માટેમાં કેસી લખવો હોય તો પહેલાં નિપજની સાંદ્રતા. નિપજમાં શું છે? NiCO4 એની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક. હવે મેં તમને આગળ કીધું પ્રક્રિયકમાં સોલિડ પ્રક્રિયક હોય નિપજ હોય, સોલિડ હોય તો એની સાંદ્રતા લખવાની જરૂર નહીં, કારણ કે અચળ હોય. તો ખાલી લખવાની કઈ રહી? કાર્બન મોનોક્સાઇડની રહી. બરાબર. અને 4 વડે ગુણાયેલા એટલે ઉપર 4 વડે ગુણી લખી દઈએ આપણે. બરાબર. તો આવી રીતે પ્રક્રિયા બને. ચલો બીજી કોઈ પ્રક્રિયા લઈએ. ચલો તમારા બુકની અંદર એક પ્રક્રિયા આપી છે, સિલ્વર ઓક્સાઇડ Ag2O સોલિડ પ્લસ 2HNO3. બરાબર. આ છે એક્વિયસ. બરાબર. નાઇટ્રિક એસિડ કહેવાના. 2AgNO3. બરાબર. આ પણ એક્વિયસ એટલે દ્રાવણ સ્વરૂપે. અને સિલ્વર નાઇટ્રેટ કહેવાય. Ag એટલે સિલ્વર, NO3 એટલે નાઇટ્રેટ, સિલ્વર નાઇટ્રેટ પ્લસ H2O જે લિક્વિડ સ્વરૂપે છે. બરાબર. ચલો આના મારે કેસી લખવો હોય તો પહેલાં નિપજની સાંદ્રતા. નિપજમાં એક્વિયસ તો હા લખવાનું, AgNO3 એક્વિયસ. બરાબર. એને 2 વડે ગુણાયેલા એટલે ઉપર 2. પછી H2O નિપજમાં છે પણ લિક્વિડ છે તો એની સાંદ્રતા લખવાની જરૂર નથી. ચલો નીચે પ્રક્રિયક. પ્રક્રિયકમાં પહેલું સોલિડ તો એને લખવાની જરૂર નથી, એક્વિયસ તો એ લખો, HNO3 એક્વિયસ. બરાબર. આગળ 2 વડે ગુણાયેલા એટલે 2 ખબર પડી ગઈ. એટલે આવી રીતે તમે હવે જે દાખલા આવશે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે સાંદ્રતા કોની લખવાની? તો જે ગેસ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે હોય અને એક્વિયસ એટલે કે દ્રાવણ સ્વરૂપે હોય, વાયુ અને દ્રાવણ સ્વરૂપે હોય તો જ આની સાંદ્રતા દર્શાવવાની. બાકી સોલિડ સ્વરૂપે હોય કે લિક્વિડ સ્વરૂપે હોય આની સાંદ્રતા લખવાની જરૂર નથી. આવો આપણે એક દાખલો જોઈએ એટલે તમને ખબર પડી જશે. બરાબર. ચલો કોયડો 7.6. ચલો હું એના માટે બુક ખોલું છું. બરાબર. ચલો હવે કોયડો શું કહે છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસ પ્લસ કાર્બન સોલિડ 2 કાર્બન મોનોક્સાઇડ ગેસ, આવી પ્રક્રિયા આપી છે. બરાબર. આ પ્રક્રિયા માટે કેપીનું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને 3 છે. ચલો કેપીનું મૂલ્ય આપ્યું છે કેટલું? 3. બરાબર. અને એ વખતનું તાપમાન કેટલું કીધું? 1000 કેલ્વિન કીધું છે. બરાબર. હવે જો પ્રારંભિક એટલે કે શરૂઆતમાં PCO2 દબાણ આપ્યું, કાર્બન ડાયોક્સાઇડનું શરૂઆતમાં દબાણ આપ્યું, PCO2નું દબાણ કેટલું આપ્યું? 0.48 બાર આપ્યું. અને PCO એનું આપ્યું 0 બાર. કારણ કે શરૂઆતમાં કાર્બન મોનોક્સાઇડનું દબાણ 0 જ હોય ને, કારણ કે શરૂઆતમાં તો 2 પ્રક્રિયકો હાજર હોય. આ તો કાર્બન મોનોક્સાઇડ હોતો જ નહીં શરૂઆતમાં, આ તો પછી નિપજ બને છે ને. એ શરૂઆતમાં તો આનું દબાણ 0 હોય અને સાંદ્રતા પણ 0 હોય. પણ હાલ આપણે દબાણની વાત ચાલે એટલે દબાણ કેવું? 0. એ આપણને બુકમાં કહી દીધું છે. બરાબર. બીજું, શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો, શુદ્ધ ગ્રેફાઇટ એટલે કાર્બન, આ જે છે ને શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો કાર્બન મોનોક્સાઇડ અને CO2ના સંતુલન આંશિક દબાણની ગણતરી કરો. ચલો કાર્બન મોનોક્સાઇડ એટલે PCO શોધવાનો છે અને બીજો PCO2 શોધવાનો છે. આ આંશિક દબાણ કહેવાય. આંશિક એટલે આ અંશનું જુદું જુદું અણુનું દબાણ. બરાબર. ચલો હવે આપણે પ્રક્રિયા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હું અહીં બુક બંધ કરી દઉં છું. બરાબર. એ બુક બંધ થઈ ગઈ. બરાબર. આવા ચલો આપણે સમજીએ. હવે પ્રક્રિયા શું આપી છે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્લસ કાર્બન સોલિડ. બરાબર. અને બીજું શું હતું? 2CO કાર્બન મોનોક્સાઇડ ગેસ. બરાબર. ચલો બાર્બન ડાયોક્સાઇડની શરૂઆતમાં દબાણ આપ્યું હતું. કેટલું આપ્યું કાર્બન ડાયોક્સાઇડ શરૂઆતમાં? 0.48 બાર. ચલો કાર્બનનું શરૂઆતમાં કેટલું દબાણ લઈશું? તો મેં તમને હાલ જ સમજાયું, સોલિડ છે એટલે દબાણ પણ અચળ હોય, સાંદ્રતા પણ અચળ હોય, એટલે દર્શાવવાની નહીં. એટલે આમાં કશું કરવાનું નથી, ડાયરેક્ટ કાર્બન મોનોક્સાઇડ ઉપર આવી જઈએ. ચલો કાર્બન મોનોક્સાઇડનું શરૂઆતનું દબાણ કેટલું કીધું હોય? 0 કીધું હોય.
રકમમાં આપેલું જ છે, બરાબર. ચલો હવે સંતુલને, કારણ કે આપણે જે આંશિક દબાણ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું જે શોધવાનું છે એ સંતુલને શોધવાનું છે, બરાબર. ચલો હવે મેં તમને આગળ કીધું કે જેવી રીતે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એવી રીતે હંમેશા દબાણમાં પણ ઘટાડો થાય. જેવું સાંદ્રતામાં થાય છે એવું દબાણમાં થાય. શરૂઆતમાં 0.48 હતું, પણ જેમ જેમ પ્રક્રિયા આગળ વધીને સંતુલને પહોંચ્યો ત્યારે પ્રક્રિયકની દબાણમાં ઘટાડો થયો અને નિપજની દબાણમાં વધારો, જેમ સાંદ્રતામાં ઘટાડો વધારો થાય એવી રીતે, બરાબર. તો ચલો કેટલો ઘટાડો થયો આપણને ખબર નથી, તો આપણે શું કરીશું, x જેટલો ઘટાડો થયો, આગળ દાખલો ગણો એવી રીતે, બરાબર. ચલો આમાં x જેટલો ઘટાડો થયો તો આમાં x જેટલો શું કરવું પડે, વધારો કરવો પડે, બરાબર. હવે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, અહીંયા કાર્બન મોનોક્સાઇડ કેટલા મોલ છે, 2 મોલ છે ને, તો અહીંયા 2x જેટલો વધારો થયો હોય. અહીંયા ભલે x લખ્યું છે, બરાબર. શરૂઆતમાં x લખવાનું, પછી જોવાનું કે નિપજમાં કેટલા વડે ગુણાયેલા, 2 તો 2, જો 3 હોય તો 3 લખવાના. એટલે અહીંયા જે સંખ્યા હોય એ પ્રમાણે અહીંયા વધારો દર્શાવવાનો, આ ખાસ ધ્યાન રાખજો. ખબર પડી ગઈ? ચલો હવે આપણને કિંમત શેની આપી છે, તમે જુઓ, કેપીની કિંમત આપી. કેપીની કિંમત કેટલી આપી, 3. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો, કેપીના સૂત્રનો ઉપયોગ કરવાનો. ચલો તો કેપી બરાબર નિપજનો દબાણ PCO, બરાબર, એને આગળ 2 વડે ગુણાય એટલે વર્ગ. નીચે પ્રક્રિયકમાં CO2 લખવાનો, કાર્બન લખવાનું નથી, ધ્યાન રાખજો, PCO2, બરાબર. એની કોઈ ઘાત નથી એટલે એમને એમ રાખીશું, બરાબર. ચલો કેપીની કિંમત કેટલી થાય, કેપીની કિંમત 3 આપેલી છે. PCO PCO એટલે આંશિક દબાણ સંતુલન કેટલું થયું, PCO તો આટલું 2x જેટલું, એટલે 2x નું શું થશે, અહીંયા વર્ગ થશે, ભાગ્યા PCO2. PCO2 એટલે 0.48 - x, બરાબર. ચલો 2 નો વર્ગ 4, x નો વર્ગ x², અને નીચે 0.48 - x એમના એમ. ચલો 0.48x ના 3 વડે આ બાજુ ગુણી દઈએ આપણે. ચલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરીશું આની અંદર. ચલો કારણ કે 0.48 - x છેદમાં છે, આ બાદ લઈએ એટલે 3 નો ગુણાશે ને અંશમાં જશે, બરાબર. એટલે 3 × 0.48 તો 1.44 - x × 3 એટલે 3x. હવે બરાબર શું વધ્યું, આ બાજુ 4x² વધ્યા, 4x², બરાબર. હવે આપણે દ્વિઘાત સમીકરણ આગળ હતું ને એવી રીતે દર્શાવી દઈએ. તો દ્વિઘાત સમીકરણમાં સૌથી મોટી ઘાત હોય પહેલી આવે એટલે 4x², પછી -3x ને પહેલી બાદ લઈ જાઓ એટલે +3x, 1.44 ને પહેલી બાદ લઈ જાઓ એટલે -1.44 = 0. ચાલો દ્વિઘાત સમીકરણ બની ગયું. હવે આપણે શું કરવાનું, અવયવ પાડવાના. અવયવ પડશે 1.44 પોઈન્ટમાં આપેલું છે, અવયવ પડશે નહીં. તો હવે શું કરવું પડશે, તો એના બીજ શોધવા માટેનું સૂત્ર તમે જાણો છો. તો દ્વિઘાત સમીકરણમાં શું હતું, x² + bx + c = 0. તો 4 આપણા માટે a, 3 b અને -144 શું થશે, c થશે. ચલો સૂત્ર શું હતું, x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. ચલો આટલા સુધી ખબર પડી ગઈ. ચલો બધી કિંમતો મૂકી દે હેડો. -b તો અહીંયા b એટલે 3 છે એટલે -3 મૂકી દઈશું, ± વર્ગમૂળમાં b² એટલે 3 નો વર્ગ -4, a એટલે 4, c એટલે -1.44, નીચે 2a, એની જગ્યાએ 4. ચલો કિંમતો મૂકી દઈએ બધી. હવે આપણે સાદુરૂપ થોડું આપવાનો પ્રયત્ન કરીએ. ચલો આ -3 એમના એમ, ± અંદરનું સાદુરૂપ આપીએ, 3 નો વર્ગ 9, બરાબર. હવે આ માઇનસ છે અને આ જો 1.44 આગળ માઇનસ છે ને, તો માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો ચોગું 16 × 1.44, 16
ગુણ્યા 1.44 કરીએ તો થશે 23.04 23.04 ભાગ્યા નીચે 4 દુ 8. ચલો હવે -3 ± વર્ગમૂળમાં ચલો 23.04 વત્તા 9 કરીએ આપણે, બરાબર. ચલો વત્તા 9 કરીએ કેટલા થશે 32.0 થશે ને 32.04 ભાગ્યા 8. ચલો હવે આપણે શું કરવું પડશે, x બરાબર -3 ± 32.04 નું વર્ગમૂળ કરવું પડશે ને, તો વર્ગમૂળ 32.04. ચલો તો આનો જવાબ આવશે 5.67 બરાબર ભાગ્યા 8. હવે આપણે જોવાનું છે, હવે એક્સની બે જુદી જુદી કિંમતો આવશે, બરાબર, ધ્યાન રાખજો. ચલો હવે પહેલાં હું એક્સની પહેલી કિંમત માટે લઈ લઉં. ચલો -3 પહેલાં હું પ્લસ લઉં, પ્લસ 5.67 ભાગ્યા 8. હવે હું એક્સની બીજી કિંમત લઉં -3. હવે અહીંયા પ્લસ લીધો, હવે હું માઇનસ લઉં, કારણ કે પ્લસ ઓર માઇનસ છે એટલે 5.67 ભાગ્યા 8. ચલો આનું સાદુરૂપ આપો. માઇનસ પ્લસ માઇનસ થાય એટલે બાદ બાકી થશે, પણ મોટી સંખ્યા આગળ પ્લસની નિશાની 5.67 3 કરતાં મોટી એટલે પ્લસની નિશાની, એટલે જવાબ પ્લસમાં આવશે. એટલે 5.67 હું 3 કાઢું તો 2.67 રહે ભાગ્યા 8. -3 અને માઇનસ સરવાળો, પણ મોટી સંખ્યા આગળ માઇનસ એટલે જવાબ માઇનસમાં આવશે. એટલે 5 ને 3 8.67 ભાગ્યા 8. ચલો આની અંદર એક્સની કિંમત શું આવશે આપણે જોઈ લઈએ. ચલો 2.67 ભાગ્યા 8 એટલે આ આવ્યો 0.33. આની કિંમત આવશે 8.67 ભાગ્યા 8. આની કિંમત આવશે 1.08, પણ એ માઇનસ છે ને એટલે માઇનસ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એક્સની કિંમત માઇનસમાં આવી અને આની એક્સની કિંમત પ્લસમાં આવી. હંમેશા યાદ રાખજો, દબાણ હોય કે સાંદ્રતા હોય, કદી માઇનસમાં હોય નહીં. એટલે આ કિંમત આપણે લેવાની નથી, આ કિંમતના આપણે લઈશું એક્સ તરીકે, બરાબર. ચલો તો આપણે સંતુલને દબાણ શું હતું PCO2 નું એ લખી દઈએ. ચલો PCO2 નું દબાણ શું હતું 0.48 - x અને PCO નું દબાણ શું હતું 2x. PCO નું શું હતું 2x અને પેલો 0.48 - x આવું હતું. બસ હવે એક્સની કિંમત મૂકી દઈએ. ચલો 0.48 - x, એક્સની જગ્યાએ કેટલા આવ્યા 0.33 લેવાના આપણે. ચલો હવે 0.48 - 0.33 કેટલો આવ્યો 0.1512 દબાણ આવ્યું. જો પ્લસમાં આવ્યું ને, હવે તમે 0.48 અને આ -1.08 લીધા હોય તો કદી દબાણમાં ઘટાડો કરી આટલો હોય માઇનસ હોય તો ના હોય, બરાબર. ચલો 2x લઈએ તો 2xની જગ્યાએ લઈએ 0.33 તો કેટલો આવશે 0.6712 આવશે. ખબર પડી ગઈ. હવે તમે આ 0.15 આવ્યું અને 0.67 આવ્યું, બરાબર. ચલો 0.67 તમે 0.67માંથી અથવા તો 0.48માંથી x બાદ એટલે કે 0.33 બાદ કરી 0.15 આવ્યું અને 2 × 0.33 કરીને 0.67 આવ્યું. મતલબ સંતુલન એ બંનેના દબાણ કેવા આવ્યા 0.15 અને 0.67, મતલબ પ્લસ આવ્યા, કોઈ માઇનસ નથી આવ્યું. એટલે હંમેશા દબાણ કેવા હોવું જોઈએ પ્લસ આવવું જોઈએ. બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખવાનું કે અહીંયા જે દબાણ આવે સંતુલને એ 0.48 કરતાં વધુ પણ ના આવવું જોઈએ, ભલે પ્લસમાં આવે, બરાબર. કારણ કે શરૂઆતનું દબાણ 0.48 હોય તો કદી વધારો ઘટાડો 0.48 વધારે થાય. આગળ દાખલામાં આપણે આવી ગયું. માનો કે તમે અહીંયા -1.08 ને, હવે એક્સની જગ્યાએ -1.08 મૂકો તો માઇનસ પ્લસ થઈ જાય, પણ વધી જશે દબાણ 0.48 અને માઇનસ પ્લસ થઈ જાય
અને 1.08 કરો તો કેટલા આવે? 1.56 આવે. PCO2 દબાણ કેટલું આવે? 1.56. જો -1.08 લો તો હવે 1.56 તો બહુ વધી જાય, બરાબર. એટલે આપણે કઈ લેવું પડે? 0.33 લેવું પડે, જે 0.48 કરતાં ઓછું હોય, બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ PCOનું તો વધારે આવ્યું, PCOનું કેમ વધારે આવ્યું? તો તમે જુઓ, PCOનું વધારે અહીંયા એટલા માટે આવ્યું છે કે આ તો CO2નું એકલું 0.48, કાર્બનનું ભલે અચળ પણ એનું દબાણ તો હશે જ ને, અચળ એનું દબાણ તો હશે કે નહીં હોય, બરાબર. તો એનું આ બધીનું મિક્સ થઈને આટલું આવ્યું છે, બરાબર. આના આધારે આપણે કાર્બનનું શોધવું તો શોધી શકીએ, બરાબર. આ સૂત્રમાં મૂકીને કાર્બનનું શોધી શકીએ છીએ, પણ આપણે એ બધું કરવાની જરૂર નથી. અહીંયા આટલું કશું ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. તો આજના લેક્ચરમાં તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.